તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો અત્યારમાં આપણે છે ને અચાનક ફિલ્મ જોવાનો પ્લાન બની ગયો હતો. તો બધા ભાઈબંધ દ્વારા જો આપણે આવી જાય છે અને છે ને બધા મોડા પજાઈએ. શો તો કદાચ સારું નથી જ થયો. 10 થી 1 વાગ્યા લગીનો શો છે અને પછી આપણે આમ રીલ શૂટિંગ કરવા જવાનું છે 1 વાગે વરું. જો ટાઈમ રહે તો જન્માષ્ટમી આવે છે એટલે આપણે રીલ શૂટિંગ કરવાનું છે ને એ રીલ છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં આવવાની છે. તો અત્યારમાં એની અંદરની તરફ જઈએ છીએ અને જો પોસ્ટર લાગેલા છે 1 નંબર. જો અત્યારમાં એમ બધા ભાઈ અંદર જઈએ છીએ. સમજો આવા બધા છે પોસ્ટર. હું જોવા ત્યાં શું લાઈવ કરતા રહ્યું કે તો અત્યારમાં એમ જઈએ છીએ અને અમારા શુભમભાઈ જો કેમ હાલે બાઉન્સર બોલતે શો શરૂ થઈ ગયો હોય જો આ વેટિંગ એરિયો છે અને આ તો અંધારામાં તમારા ઘરે જોઈ ને શરૂ છો. પબ્લિક ના લાગતું કેમ લાગે? હા વાર છે કાલ તો અત્યારમાં વેટિંગ એરિયામાં બેહવા હોય એવા જો વેટિંગ એરિયામાં બેસી અને પછી ઓલા બધા ભાઈબંધો આવે. તો અત્યારમાં છે ને આપણે અંદર હોય એવા સીવી અને અમારા ભાઈ જો બધા બે ગયા છે. અમે એટલા જણા સીવી થિયેટરમાં અને આ થિયેટર અમારું છે, સ્પેશિયલ બુક કરેલું છે એમ થિયેટર. આમ જો બધી સીટો ખાલી હોય. મેં એટલા જણા સિવાય કોઈ નહીં અમારે. જો પંખા ચાલુ થઈ ગયા છે અને ટૂંક સમયમાં હમણાં શરૂ થઈ જશે. તો બધા ભાઈબંધો તો અત્યારમાં અમે છે ને જો બધા થિયેટરમાં અમારા બંદા બેઠા છે અને અમે આખું થિયેટર બુક કરી રાખ્યું છે. આમ જો કોઈ નીચે અમારી સિવાય હો. તો ઓલા ભાઈબંધની અમે હારે છે ને આ બધા અમે હારે છે. તો અત્યારમાં અમે છે ને શો પૂરો કરીને આવ્યો છે ને 1 વાગવા આવ્યો છે ને અમારા ભાઈ તો બધા ગાડીઓ કાઢે છે અને થિયેટર વાળાની વોર્નિંગ હતી કે આગળ પોલીસ વાળા ઉભા એટલે ટિકિટ લઈ જાયજો, ન હોય તો અમારી પાસેથી લઈ જાયજો. જો અમારે બધી ગાડીઓ કાઢી નાખી છે. હવે અમારી ગાડી તો અહીંયા પડી છે. તો અત્યારમાં એમની છે ને ગાડીઓ લઈને આવતા હતા અને છે ને કૂતરા પાસે મેં પગ ઉપર ચડાવી દીધા છે અને અમારે જો 2 ગાડીઓ જાય છે. જો ઓલા પણ એક કૂતરો આટા મારે છે. અમારી તો ફાટે છે યાર. પણ તો લેવર દેવો પડશે સીધો. તો અત્યારે અમારી 2 ગાડીઓ આગળ છે અને આગળ પોલીસ વાળા હશે કદાચ, મને લાગે છે એવું. જોઈ લ્યો અમારી ગાડીઓ જાય છે.